હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જ છો? વાગ્યાની વાત કરીએ તો ભાઈ 7:43 થઈ ગઈ છે અને ભાઈ આપણે મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ. તો હવે આપણે બેસવાનું છે નાસ્તો કરવા માટે. તો ચાલો જલ્દીથી નાસ્તો કરવા માટે બેસી જઈએ અને પછી ભાઈ એડિટિંગ કરવાનું બાકી છે. આજે થઈ ગયું છે મોડું, તો ચલો જલ્દીથી નાસ્તો કરી લઈએ ને પછી પાછા કરવામાં બેસી જઈએ એડિટિંગ. નાસ્તામાં શું છે ને એ પણ તમને બતાવું. જોઈ લો ફેમિલી, આ છે નાસ્તો, ભાખરી અને ચા. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી પાછા વ્લોગને કરીએ કન્ટિન્યુ. પણ એ પહેલાં કરવાનું છે એડિટિંગ. મસ્ત મજાનું એડિટિંગ કરવા બેસી જઈએ ફટાફટ. તો આપણે વ્લોગ એડિટ મતલબ કે કટકા બધા ભેગા કરી દીધા છે. વ્લોગ બનશે આઈ થિંક 9 મિનિટ 9.5 મિનિટ જેવો. કટકા બધા ભેગા કરી દીધા છે. હવે થાય છે મર્જ. જોઈ લો, મર્જ થવાની પ્રોસેસ હજી ચાલુ થઈ ગઈ છે. હજી 1% થયો છે અને વાયગાની વાત કરીએ તો 8:26 થઈ ગઈ છે. તો ચાલો હવે થોડીક વાર આ અડધી પોણી કલાક જેવું લેશે, એ થઈ જાય પછી થંબનેલ બનાવવાની છે. થંબનેલ બનાવીને પછી ભાઈ આપણે અપલોડ કરશું અને 10 વાગ્યા ભાઈ એને પબ્લિશ કરવાનું હોય. તો એ પહેલાં અત્યારે કરવું પડશે, 8:30 થઈ ગયા છે એટલે. તો જેટલું બને એટલું જલ્દી કામ પતાવીને પછી આપણે જવાનું છે મંદિરે. જેમ તમને બતાવ્યું હતું કે ભાઈ આપણે કયા મંદિરે જઈએ છીએ, તો મંદિરે જઈશું અને પછી ત્યાંથી એક કામ છે પતાવીને પછી પાછા ઘરે આવું. તો ફેમિલી ફાઇનલી ભાઈ આપણે વ્લોગ કરી દીધો છે અપલોડ. અને વાયગાની વાત કરીએ 9:21 થઈ ગઈ છે. 9:21 વ્લોગ અપલોડ થયો છે અને ભાઈ 10 વાગે આપણે પબ્લિશ કરી દેવાનો છે. ડેઇલી વ્લોગ છે. તો જે પણ લોકોએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને, સબસ્ક્રાઈબ કરી આવો. અને ડેઇલી વ્લોગ દરરોજ આવે છે તો જોવાનું ભૂલતા નહીં. આપણે શું શું કરીએ છીએ આખો દિવસમાં ડેઇલી આવે છે. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 11:30 જેવું થઈ ગયું છે. આપણે કામ બામ પતાવીને આવી ગયા છીએ ઘરે. અને ભાઈ આપણો વ્લોગ થઈ ગયો છે લાઈવ વિસનમ બ્લોગમાં. તો જઈને જલ્દીથી જોઈ આવજો. 10 વાગે લાઈવ કરી દીધો છે. જલ્દીથી જઈને જોઈ આવજો ભાઈ. આપણે લાગી છે ભૂખ એટલે બેનને બેહાર્યા છે કેરી સુધારવા. જો જો કેરી સુધારો બિહાર દીધા છે. જાઓ બધું ફર્નિચર કરે છે એ કેરીનું, હે ને? બરાબર છે. જો હજી 3 પેઢી છે એટલી સુધારાઈ ગઈ છે. તો ફેમિલી આપણે મસ્ત મજાની કેરી ખાઈ લીધી. કેરી ખાઈને આવી ગયા છીએ પાછા હોલમાં. જો એ કામ ચાલુ છે. જો કપડાનું કામ ચાલુ છે. જો મમ્મી બેન ને આગળ આપણો વ્લોગ ચાલુ છે. જો બધું કપડાનું કામ ચાલુ ને ભાઈ તડકો જો એક નંબર તડકો છે ભાઈ. જો આવો તડકો છે. જો ફેમિલી કામ ચાલુ થઈ ગયું છે રસોઈનું. સમોસા ચનામોસા બેન લઈને બેસી ગયા છે. હા બસ જાય ખમણ પીડ્યા. ખમણ, ચટણી, બાજરાનો રોટલો, શાક ને સમોસા ને કંઈ કેટલુંક છે. જો કાચા થળાય છે. બહુ ભાવે ને? માર ખાવો છે? ખાન થોડો હે દેવાનું જ નથી. આ કઈ સમોસું મને નહીં, તને એ કઈ નથી દેવાનું. હાલો બનાવે છે હમણાં જમવા બેસે એટલે બતાવું કે ભાઈ હું જમવામાં છે. તો ફેમિલી આપણે બેસી ગયા જમવા. જો સમોસા, વઘારેલા ખમણ, ચટણી, રોટલો. તો ચાલો જમી લઈએ પછી પાછો વ્લોગને કરીએ કન્ટિન્યુ. તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે. અને વાયગાની વાત કરીએ ને તો 1:15 આજુબાજુ થઈ ગયું છે. તો હાલો હવે થોડીક વાર આરામ કરી લઈએ. ભાઈ ગરમી બહુ છે એટલે થોડીક વાર મસ્ત આરામ કરી લઈએ. કારણ કે આપણે બહાર ગયા હતા તો થાકી ગયા છીએ તડકાને. હમણાં પપ્પા આવ્યા તો બધા થોડીક વાર આરામ કરી લઈએ ને પછી પાછા જાગીને વ્લોગને કરશું કન્ટિન્યુ. અને જે પણ લોકો વ્લોગ જોવાના બાકી હોય ને જલ્દીથી ફટાફટ જોયો. વિશાલ બ્લોગ્સ 8324 વાળી ચેનલ છે, વીડી રાજપરા વાળી છે અને વિસનમ બ્લોગ વાળી છે. 3 ચેનલ છે. 3 ચેનલમાં સબસ્ક્રાઈબ કર્યા રાખજો. એટલે સબસ્ક્રાઈબ કરીને 2 લાઇકન દબાઈ દેવો ને એટલે તમારામાં પહેલો વિડીયો આવી જાય. જેવો હું મૂકું ને એવો પબ્લિશ થાય એટલે પહેલો તમારામાં આવી જાય. તો ફેમિલી ફાઇનલી ભાઈ આપણે જાગી ગયા છીએ.
4:42 થઈ છે, એટલે જાગી ક્યારના ગયા છીએ, 42 મિનિટ ઉપર થઈ ગઈ છે, 4 વાગે જાગી ગયા છીએ. અને અત્યારે આપણે એક કામ કરવાનું છે. શું કરવાનું ખબર? જો આ જે દિવેલ છે ને, આ દિવેલા બાટલામાં ભરવાનું તે. સૌ પ્રથમ બાટલામાં ભરવાની રીત ન આવડતી હોય શીખી જ આવી, કઈ રીતે ભરવું. અમને નથી આવડતી, પહેલી વાર ટ્રાય મારી છે. જો બાટલામાં ન ગયું તો નીચે પાટલું પી જાય. આ બાટલો, આ પાટલું. તો સૌ પ્રથમ તે મુદ્દા લાતે તે તપેલી લઈ આવ, તપેલીથી દાલ તલવીશ નહીં થાય. ઓ દો આમ ભલાય, એમાંય તો દિવેલ થઈ જ તું તો પેન ભલાઈ લે. ના ના, આવી રીતે દિવેલ ભરવાનું હોય, સ્ટોર કરવાનું હોય. તો આ દિવેલ ભલાઈ ગયું, નો નીકળું બહાર તો નો જ નીકળું, નકર પેન્ટ ભરાઈ રહે. પણ અત્યારે બાટલો ભરાઈ રહ્યો. જો એટલું ભરાણું છે ને, લેતી જા. અલે સમ છો ફેમિલી. જો આવું નવું કામકાજ હાલે છે, આવું નવું થોડું કોમેડી કરી રાખવી અને હાઈલા રાખે. તો ફેમિલી ફાઇનલી ભાઈ ભાગી ગયા છે 7:15 જેવું થઈ ગયું છે. મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ભાઈ, મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જો તમને નજારો બતાવું, એક નંબર નજારો છે. જો અહીંયા ગાયો દરરોજની જેમ બેઠી છે. જો અહીંયા જો બસો પડી છે. જો હનુમાન ચાલીસા ચાલુ છે આમ. અને આ જે છે ને, આ રાજહંસ છે, જોઈ લો, રાજહંસ ફ્લેમિંગો. જોઈ લો, આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. તો મસ્ત મજાનું વાતાવરણ છે ને ભાઈ. આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. જોઈ લઈએ હવે ટાંકામાં તો કેટલા 3 કાપા છે, એટલે અત્યારે કંઈ ભરવાનું નથી. જો 3 કાપા છે. જો 3 કાપા છે, એટલે અત્યારે કંઈ ભરવાનું નથી. હવે આપણે સાંજે ભરશું સરખું. અત્યારે ખાલી કરીને ઢાંકીને નીચે વૈયા જાય, પછી સાંજે આવીને ભરી લેવું. ચાલો તો ફેમિલી 7:30 થઈ ગયા છે ને ભાઈ. જો રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો ધાણાને એવું સુધારે છે અહીંયા. અને એક વસ્તુ તમને બતાવો, આપણે હુંવાની તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી છે. મતલબમાં કે પથારી કરી નાખી છે. જોઈ લો પથારી કરી નાખી છે. ગોદડા ને એવું બધું અહીં લઈ લીધું છે. ઓશિકા છે, ગોદડા છે, આ બધું અહીં લઈ લીધું છે. જોઈ લો. અને કેટલા જણા આવું કરે છે ને, ધાબે કેટલા જણા હુવે છે ને, કોમેન્ટ કરજો. ધાબા ઉપર રાત્રે કેટલા જણા હુવે છે અને કેટલા વહેલું નાખી આવે છે ઠંડુ થાય એ માટે. હું તો નાખી આવું છું પર્સનલી, બાકી બીજાની આપણને ખબર નથી. અને હવે રસોઈની તૈયારી થઈ ગઈ છે. શું બનાવવાના છે એ પણ આપણે તમને બતાવીશું. બન્યા રહેજો ખાલી વ્લોગમાં. જો ફેમિલી, જો હું બનાવે છે, શું બનાવવાનું છે? હા, મમ્મી હળદર તો લઈ દે. રાળી હળદર દઈ છે. એક જ હળદર આવે, થાળી વાળા થોડીક નાખ દે એટલે પીળા થઈ. બસ. હેલ્ધી એમ, હેલ્ધી પુડલા એમ. જો પુડલાનો લોટ બંધાય છે ભાઈ. બંધાય નહીં, ડોવાય કે ડોવાય. હા ભાઈ, પુડલાનો લોટ ડોવાય છે. જો હાય ભાઈ, પુડલા ચાલુ થઈ ગયા બનવાના. જો
આ બને છે, આ બનીને તૈયાર છે. જો જોજો હમણાં. હા, પિઝા કટિંગ. હા, ચોકડી મારી. ફેમિલી હવે આપણે બે ગયા છીએ જમવા. છાશ. તો ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે. 8:12 થઈ ગઈ છે. હવે આપણે જઈએ છીએ ધાબા ઉપર વાહરવા, મતલબ કે પવન છે ઠંડો, તો આપણે જઈએ છીએ ધાબા ઉપર. ધાબા ઉપર પપ્પા છે, ત્યાં બેસીએ, અને મમ્મીને એ લોકો હમણાં કામ પતાવીને આવશે. તો ચાલો અત્યારે જઈએ ધાબા ઉપર. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ધાબા ઉપરથી નીચે, અને ભાઈ વાગ્યાની વાત કરીએ 9:43 થઈ ગઈ છે. જો 9:43 થઈ ગઈ છે, અને આપણે અત્યારે મતલબ આજ વહેલું ખાઈ લીધું હતું, તો અત્યારે જો કેરી લઈને બેસી ગયા છીએ. સુધારીને ખાઈ લેવાની છે હવે. જો ભાઈ મમ્મી મીંડા છે કેરી સુધારવા. કેરી આવી ગઈ છે. બેન ફરીને આવ્યા છે. બેન ફરીને આવ્યા છે. હાલે તું આ પકડતો હાલે તો તું. તો ફેમિલી ફાઇનલી આપણે કેરી ખાઈ લીધી છે. હવે આપણે જવાનું છે મસ્તનું ફ્રેશ થવા માટે. મસ્ત મજાના ફ્રેશ થઈ આવીએ. તો ચાલો આ વિડીયોને કરવાનો છે આપણે અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ. અને જે પણ લોકો નવા છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.